नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 4 ભારતના સાહિત્યિક વારસાની શરૂઆત કરીશું। મિત્રો, આ પ્રકરણમાં આપણે ભાષા અને સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય અને ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની વિસ્તૃતમાં ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં વ્યક્તિના વિચારોને અભિવ્યક્ત કરવા માટે કોઈ પણ પ્રકારની ભાષા અસ્તિત્વમાં નહોતી। માણસ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ કે ઉર્મિઓને બીજા માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે હાવભાવ, સંકેતો કે વિવિધ પ્રકારના ચિત્રોનો આશ્રય લેતો। જુદા જુદા પ્રકારના ધ્વનિઓ એટલે કે અવાજનો ઉપયોગ કરતો અને એમાંથી ધીમે ધીમે બોલી અને લિપિનો ઉદ્ભવ થવાની શરૂઆત થઈ અને આ લિપિઓએ ભાષાના ઘડતરની અંદર ખૂબ મહત્વનો ફાળો આપ્યો। કાળક્રમે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થવાની શરૂઆત થઈ અને જુદા જુદા પ્રકારની ભાષાઓમાં સર્જનાત્મક પ્રયોગોથી વિવિધ ભાષાઓની અંદર સાહિત્ય સર્જન થવાની શરૂઆત થઈ। પ્રાચીન સમયથી જ ભારતીય સાહિત્યની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રચલિત છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના મુખ્ય બે ભાગ પાડ્યા છે। આ બે ભાગોમાં એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। આ ઉપરાંત કેટલીક લોકભાષાઓની અંદર પણ સાહિત્ય તૈયાર થયું। ભારતના ભાષા અને સાહિત્યના વારસાની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં એક નજર નાખીએ તો સદીઓથી ભારતમાં અનેક પ્રકારની ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। આ જુદા જુદા પ્રકારની ભાષાઓએ એકબીજી ભાષા ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો, જેના કારણે દરેક ભાષાઓ સમૃદ્ધ બની એમાં પરિવર્તન થયું અને નવા નવા પ્રકારની ભાષાઓ અને એ ભાષાઓની અંદર સુંદર પ્રકારના સાહિત્યનું સર્જન થવાની શરૂઆત થઈ। એનું સર્વોત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા। આજના વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ માત્ર ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓની અંદર કરવામાં આવે છે, એટલે કે બોલચાલની ભાષા તરીકે સંસ્કૃતનો ખૂબ ઓછો ઉપયોગ છે। સામાન્ય રીતે માણસ અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા દ્વારા જ પ્રાપ્ત કરે છે। પ્રાચીન ભારતની લિપિ હડપ્પા કાળની છે। આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી। એ સમયના લોકોની ભાષા કઈ હશે એ વિશે આજ દિન સુધી આપણને માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી। પ્રાચીન સમયની અંદર
સંસ્કૃત ભાષામાં સુંદર પ્રકારના સાહિત્યોની રચના થઈ. મહર્ષિ પાણિનીએ પ્રખ્યાત એવા અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. ઈસવીસન પૂર્વેની 4th સદીમાં એમના દ્વારા અષ્ટાધ્યાયી ગ્રંથની રચના થઈ. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે ઓળખે છે. આજે વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ભાષા તરીકે સંસ્કૃત ભાષાની ગણના થાય છે. તે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના સાહિત્યિક વારસાની અંદર આ પ્રકરણની અંદર આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યની વાત કરીશું. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ખાસ કરીને વેદો, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગ સાહિત્યનો સમાવેશ થાય છે. વેદનો અર્થ થાય છે જ્ઞાન. આવા મુખ્ય 4 વેદોની રચના થઈ. એ 4 વેદોમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. ઋગ્વેદમાં 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે, જે 10 ભાગમાં વિભાજિત એક અદ્ભુત ગ્રંથ છે. આ દરેક ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે કે જે સ્તુતિઓનો યજ્ઞ પ્રસંગે ઉપયોગ કરવામાં આવતો. એમાંથી ઉષાને સંબોધિત કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરવાનું કામ કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદો રચાયા: સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની પદ્ધતિઓ છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. સામવેદ પછી ત્રીજો વેદ યજુર્વેદ, જે યજ્ઞનો વેદ છે, ગદ્ય અને પદ્ય સ્વરૂપની અંદર રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, વિવિધ ક્રિયાઓ અને અનેક પ્રકારની વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવ્યું છે. જ્યારે અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વિસ્તૃત વર્ણન છે. વેદો પછી ઉપનિષદ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન છે. શરૂઆતના ઉપનિષદો તરીકે બૃહદારણ્ય અને છાંદોગ્યને ઓળખવામાં આવે છે. આ ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં એની સંખ્યા 108 જેટલી દર્શાવવામાં આવી છે. ઉપનિષદ સાહિત્ય પછી
બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ એટલે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ એટલે બ્રાહ્મણ ગ્રંથો. એમાં જુદા જુદા યજ્ઞો અને એને લગતી વિવિધ વિધિઓનું સુંદર પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. બ્રાહ્મણ ગ્રંથો પછી મહત્વનું સાહિત્ય છે આરણ્યકો. વિદ્યાર્થી મિત્રો, આર્ય લોકો એમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, એટલે કે વનમાં જઈને ગાળતા. વન અને અથવા અરણ્યમાં આશ્રમવાદી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વનમાં આર્યો દ્વારા જે સાહિત્ય રચાયું એ આરણ્યકના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ વિદ્યા, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત જે પ્રાચીન ગ્રંથો છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે, જ્યારે મહાભારત એક વિસ્તૃત ગ્રંથ છે. મહાભારત કરતાં રામાયણ ઘણું નાનું છે. અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું એમાં વર્ણન છે. મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકોનું વર્ણન છે અને જેના કારણે એને વિશ્વના સૌથી મોટા કાવ્ય ગ્રંથ તરીકે ઓળખે છે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કથા છે, જ્યારે મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ એનો મુખ્ય વિષય છે. મહાભારતનો એક મહત્વનો હિસ્સો એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, કે જેમાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન છે. રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર ગાઢ અસર ઊભી કરવાનું કામ કર્યું છે. પ્રાચીન યુગમાં સંસ્કૃત ભાષાની અંદર પણ પુષ્કળ પ્રકારનું સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય મુખ્ય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. આ સમયે અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાન સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્ર એ વૈદિક વિજ્ઞાનની કૃતિ છે. આજે પણ એ એટલું જ ઉપયોગી છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મ માટે પણ કેટલુંક સાહિત્ય લખાયું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય મુખ્યત્વે પાલી ભાષામાં લખવામાં આવેલું.
આ સાહિત્ય 3 ભાગમાં વિભાજિત છે, માટે એને ત્રિપિટકના નામથી ઓળખે છે. આ ત્રિપિટકોમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. સાથે સાથે અનેક બૌદ્ધ સાહિત્યમાં અનેક ગ્રંથોની પણ રચના થઈ. પ્રાચીન સમયમાં ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળાના કેટલાક મહાન લેખકોની અંદર મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ જેવા મહાન લેખકોનો સમાવેશ થાય છે, જે ભારતભરની અંદર વિખ્યાત છે, પ્રખ્યાત છે. જેમાં મહાકવિ કાલિદાસ તો વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે, જે પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી માટે જાણીતા છે. કાલિદાસના કેટલાક પ્રખ્યાત ગ્રંથોમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમ્રાટ હર્ષવર્ધનના ચરિત્રને આલેખતું હર્ષચરિત જે બાણભટ્ટ દ્વારા લખવામાં આવ્યું. બાણે કાદંબરીની પણ રચના કરી. અન્ય પ્રસિદ્ધ ગ્રંથોની અંદર ભવભૂતિનું ઉત્તરરામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત છે. આ વિવિધ ગ્રંથોમાં અનેક રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનનું વર્ણન હતું. પ્રાચીન સમયમાં આપણી ગુજરાતી ભાષા પણ પાછળ નહોતી. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચવામાં આવતું. સમય જતાં ગુજરાતી ભાષામાં પણ ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, ચપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. ત્યાર પછીના કેટલાક લેખકોએ, જેમાં નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને વધુને વધુ સમૃદ્ધ કરવાનું કામ કર્યું. ગુજરાતી સાહિત્યની જેમ જ દક્ષિણ ભારતની અંદર આવેલી જુદી જુદી ભાષાઓની અંદર પણ અનેક સાહિત્યોની રચના થઈ. વિદ્યાર્થી મિત્રો, દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ છે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે. આ 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો પણ ખૂબ સારા પ્રમાણમાં વિકાસ થયો, જેમાં તમિલ એ સૌથી પ્રાચીન ભાષા તરીકે ઓળખાય છે, જૂની ભાષા તરીકે ઓળખાય છે, જેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું એટલે કે શરૂઆત જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન કરવામાં આવ્યું. એ સંગમોમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી, જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં જુદી જુદી ભાષાઓ સાથે સંકળાયેલા લેખકો અને કવિઓએ પોતપોતાના
વિચારો રજૂ કરવાનું કામ કર્યું. આ સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગો. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એટલુ થોકઈ કે જે 8 કાવ્યોનું સંકલન છે. વ્યાકરણ ગ્રંથ તોલ્કાપ્પિયમ અને જેને 10 ગીતા તરીકે ઓળખવામાં આવે છે, ઉપત્તુ પાથુ, એ સંગમ સાહિત્યના ગ્રંથો છે. પ્રસિદ્ધ કવિ તિરુવલ્લુવરે વિખ્યાત એવા કુરલ ગ્રંથની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન છે. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ જેવા ગ્રંથો પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત અથવા તો વિખ્યાત ગ્રંથો તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. ત્યાર પછીના તાસમાં મધ્યકાલીન સાહિત્ય અને ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની આપણે ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.